ખબર છે? જળ ઈ ભગવાન છે, એટલે આપણું પાણી આપણું તરત પીપાવે છે. વરુણ દેવતા. પછી વરુણ દેવતા ઈ પવન છે, જે આપણે ઓક્સિજન આપે છે, શ્વાસોશ્વાસ આપે. પછી સૂર્ય આપણને ગરમી આપે. સૂર્ય ન હોય તો અંધાર થઈ જાય, જીવજંતુ વધી જાય. બરાબર? સૂર્ય, જળ, અગ્નિ અને અનાજ આપણું પેટ ભરે છે, સંતોષ આપે છે. અનાજ એ ભગવાન છે, પાણી પણ ભગવાન છે, અગ્નિ પણ ભગવાન છે, પવન પણ ભગવાન છે ને સૂર્ય પણ ભગવાન. ઈ જીવતા જાગતા ભગવાન છે. કે ભગવાન કોઈ જોયા છે? હા, ભગવાન જોયા છે. આ 5 ભગવાન આપણા હાજરા હજુર છે. એની પૂજા દરરોજ કરું. એટલે એને થોડુંક હું ઇંગ્લિશમાં સમજાવું માનું. એ કે ઈશ્વર એમ કે ભગવાન તો ગોડ જોયા જ નથી, પણ ગોડ છે. આમાં જ ગોડ છે. બધા આ ગોડ છે. મામા, જળ, પાણી. ગુજરાતીમાં જ પણ એનું જરાક ઇંગ્લિશમાં બધું કહો. અગ્નિ ને એટલું બધું નહીં સમજે, સૂર્ય ને બધું. તો તમે અગ્નિ, સન, સૂર્ય, સન અને જલ, વોટર. તો આ બધી વસ્તુ વગર વી કેનોટ લીવ, અને દેટ્સ હાઉ આર બોડી ઇઝ મેડ ઓફ. સો દેટ્સ and these all things have significance in our religion, in our scripture. તેની પ્રે કરવાની દરરોજ કે તે મને આટલું આપ્યું છે ઈશ્વરને કઈ તો અમને સારું છે, શાંતિ છે. પૈસાની પ્રે નહીં કરવાની. આ બધી પ્રે આ વસ્તુ મળે તો ઓટોમેટિક પૈસા આવે આપણી પાસે. એટલે ask for all these things, but don't be, like kind of run after money. Then when you go after money, you start losing all these things.